એક કિલર જે માર્યા પછી પીઠ પર ધોકેબાજ લખી દેતો, અફસોસ પણ એટલો કે ડેડ બોડીને પગે લાગી માફી પણ માંગતો હતો। અત્યાર સુધી હું જ્યાં પણ ગયો માર્યા પછી માફી માંગી, તેમના પગે પડી માફી માંગતો, ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો। 19 ઓગસ્ટ 2024 પંજાબના રૂપનગરમાં એક ચાવાળાની સેમી ન્યૂડ ડેડ બોડી મળી। પૂછપરછમાં એક સેક્સ વર્કરની જાણ થઈ, પછી સ્કેચ તૈયાર થયું। ઘણા મહિનાઓની શોધખોળ અહીં સુધી પહોંચી। મર્ડર કેમ કર્યું તેનો જવાબ પણ આપ્યો। મેં ઈશારો કર્યો, તેણે ગાડી રોકી, તેણે કહ્યું કરવું છે કઈ, મેં કહ્યું 200, તેણે કહ્યું 100 રૂપિયા, મેં કહ્યું 150, તેણે કહ્યું સારું, પછી ગાડીમાં જ તેણે ખોટું કામ કર્યું, પૈસા ન આપ્યા એટલે મેં તેનું ગળું દબાવ્યું। પોલીસની પૂછપરછમાં આરોપીએ એક નહીં પરંતુ 11 મર્ડર કર્યાની વાત કબૂલી। પોલીસ અનુસાર વિદેશ ગયા પછી શોખ માટે ગે બન્યો, પછી આને તેણે કમાણીનું સાધન બનાવી દીધું। આ આરોપીની અમે પડતાલ કરી। वो जिस गांव का रहने वाला था, चौड़ा होशियारपुर में, हम इस वक्त वहीं पर मौजूद हैं और उनके परिवार और सरपंच से हमारी बात हुई। उनका दावा है कि ये पिछले 6 से 7 साल तो विदेश में रहा है और पिछले 2 साल से गांव में नहीं रह रहा था। રામ સ્વરૂપની પત્ની કેમેરા સામે આવવા તૈયાર નથી। આનું કારણ જણાવતા તે કહે છે, લોકલ મીડિયાએ મને પૂછ્યા વિના મારો આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।